હેલો ખેડૂત મિત્રો, રામ રામ. પશુપાલક મિત્રો, તો આજે હું આપણી સાથે પશુપાલન ની વાત કરવાનો છું. જે કે આજકાલ આપણે જે અત્યારે આ પડતું વાતાવરણ, જે આપણે પશુમાં રોગ જોવા મળેલો છે, જે આપણે ખરોવાળો છે, એ શું છે શું નથી આપણે હકીકત આમ ખેડૂત જે પશુપાલક છે એને જાણવું જોઈએ અને એની સામે લડવું પણ જોઈએ. જે અત્યારે તો બહુ પણ ખેડૂતોને નુકસાન આવ્યું છે. ઘણા બધાના પશુપાલનના અમુકને તો એવું થયું છે કે એમના સાવ ખોટા ખાલી થઈ ગયા છે. જે આપણે કરીએ જે 5 પશુ હોય એ બધા પૂરા થઈ ગયા છે. જે કુદરતથી મોટું કોઈ નથી, પણ ખેડૂત મિત્રને આપણે જે ખેડૂતો જે પાલકોને છે એની સામે લડવું જોઈએ. શું છે શું જાણવું જોઈએ. હવે આપણે એક ટૂંકો દાખલો લઈશું. જે આપણે જે વડવાઓ છે તો બધા જાણતા હશે. જ્યારે આપણે ત્યારે રાયડાનો પાક કરેલો હતો, તો રાયડાના પાકમાં જે એવો વાયરો આવ્યો જેના લીધે એની અંદર મેલો જે બૂંદીઓ જે ચુસારો મેલો પડી ગયો અને એના લીધે જે રાયડું છે એ બધું હાવ નબળું પડી ગયું. જે આપણે ધારતા હતા એટલું આપણને ઉત્પાદન નહીં મળે અને જે બિલકુલ અત્યારે આપણે નારાજગી બી અનુભવીએ છીએ. પણ એનું કારણ શું હતું કે જે વાયરો એવો વાયરો એના વાયરાના લીધે એવો મેલો બીજો પડ્યો, તો મતલબ ખરાબ વાતાવરણ થયું, ખરાબ વાયરો આવ્યો, એના લીધે મેલો ઉત્પન્ન થયો અને રાયડું નાશ પામ્યું. તો જે પશુઓમાં છે, જે આપણી ગાયની જે ભેહો છે, ગાયો છે, એની અંદર પણ એ જ છે. જે એવું કુદરતી ખરાબ વાતાવરણ થાય એવો વાયરો હોય, જેના લીધે પહેલવાની પશુની અંદર શું થાય છે, પહેલું જે પશુની અંદર છે હાઈ ટેમ્પરેચર તાવ આવે છે. હાઈ ટેમ્પરેચર એટલું તાવ આવે છે કે 1 થી 2 અને એ 3 થી 4 દિવસ લગાતાર તાવ પશુને રહે છે, જે ભેંસ છે, ગાય છે એની. અને એના પછી જે તાવ જેમ જેમ ધીમે ધીમે જેમ જેમ ઉતરે છે, એની અંદર જે મોઢાની અંદર છે એની અંદર છાંડા પડી જાય છે. જે ગરમીના અતિશય ગરમીના લીધે એ ગરમી પશુની અંદર જે શરીરની અંદર ગરમી બનેલી છે એ ગરમી પછી બહાર નીકળે છે. બહાર નીકળે છે મોઢા વાટે, અંદર છાંદા પડીને ફૂટે છે. પગ વાટે બી નીકળે છે, પગની અંદર પણ છાંદા પડે છે. અને એ છાંદા પડે છે એની જો આપણે યોગ્ય કાળજી ન રાખીએ બરોબર, તો એક છાંદાની અંદર રસી થઈ જાય છે. એ રસી થવાના લીધે આપણું જે પશુ છે, પશુધન છે, જે ભેંસ છે, જે ગાય છે, એ ખાવાનું બિલકુલ બંધ કરી દે છે. બંધ કરે છે. અઠવાડિયું અથવા 10-15 દિવસ જો આપણું જે પશુ છે એ ચારો ન ખાય અથવા ફોન જે આપણે કહીએ છીએ બાજરી કશું ન ખાય, તો એ પણ મૃત્યુ પામે છે અને આપણે બહુ નારાજગી અનુભવાય છે. તો એને આપણે દરેક જે પશુપાલનને છે, પશુપાલકો એમને બધું હારવાની એમાં જરૂર નથી. આજે કુદરતી એક પ્રકારની આફતો છે, એની અંદર આપણે સામે લડવાનું છે. એ લડવા માટે આપણે અત્યારે ગામડાઓની અંદર કાફી ઘણા બધા પશુ વેટરનરીઓ છે, ડોક્ટરો છે. જેવો જ જે પશુને આપણે જે ગાયને છે, ભેંસને છે, જેવું આપણે કને રહેતા હોય, તો આપણે પશુને હાથ અડાડીને જોઈ શકીએ કે કેટલું શરીર ગરમ છે. અતિશય શરીર ગરમ હોવું અથવા નાક સુકાઈ જવા અથવા મોઢામાંથી લાળવા આવી, તો આપણે તાત્કાલિક ડોક્ટરને લાવીને કે આનું ટેમ્પરેચર મપાવે. હાઈ ટેમ્પરેચર હોય તો નોર્મલ ટેમ્પરેચરમાં આવે એવી લગાતાર 2 થી 3 દિવસ દવા કરાવે, જેના લીધે એ તાવ ઉતરી જાય અને આપણને એટલું જે પશુ છે અઠવાડિયાની અંદર ઠીક થઈ જાય. જો આની આપણે જો તાત્કાલિક સારવાર લઈએ તો પશુ રેડી થઈ જાય છે. અને જો પછી આપણે નસીબમાં ના હોય અને આપણે ન કરીએ અને ભગવાન ઉપર છોડી દઈએ, તો ભગવાન જે કરવાનું છે કરે છે. અને જે કુદરતથી મોટું વધ્યું નથી. તમે જો હું આપણે કશું કરી શકતા નથી, પણ આપણે છીએ તો આપણે જે આફતો આવે છે એમની સામે લડવાનું છે. આપણે આપણું કર્મ તો કરવાનું છે અને કર્મ કરવા છતાંય જો આપણું પશુધન છે, આપણી જે ગાય છે, ભેંસ છે, એ ન બચી તો એ કુદરત ઉપર છોડી દેવાનું છે. તો એના માટે આપણે શું શું ડોક્ટર લાવીને દવા કરાયા વગેરે પણ આપણે ઘરે શું શું રાખી શકીએ કાળજી. આપણે સેનક છે, જે ડોલો છે 650 પેરાસિટામોલ, હું આ બધી વસ્તુને આપીને ખાલી કરી દઉં છું. એ છે આ 5 ગોળી આપવી જોઈએ. અને જો તમારું પશુ વધારે ઘણું બધું એવું તમને લાગતું હોય કે નાકની અંદરથી મોઢાની અંદરથી અતિશય લાળ આવતી હોય, ગોદડો એની અંદર ઇન્ફેક્શન થયું હોય, વધારે અકળાતું હોય, તો એના માટે આ છે એ 625. આપણે તમે ગમે ત્યાં ત્યારે નોર્મલી આપણે જે મનખાવાનું છે એ જે દવાખાનું ત્યાં મોક્ષો તો મળી જશે, અથવા તો ડોક્ટરો પાસે મોક્ષો તો જે 625 સીવી આવે છે. આનો ઉપયોગ શું છે કે આનો ઉપયોગ એ છે કે જે ગળાની અંદર ઇન્ફેક્શન થવું, ગળો સુકાઈ જવો અથવા નોર્મલી કોઈ ખાતું ન હોય તો આપણું મોઢાની અંદર છાંડા પડવા, દોતમાં ભેડા ભરાવવા, તો આ છાંડા છે, મોઢાની અંદર જે પીડા થતી હોય, પગે સોજા વધારે આવે, તો એના માટે આપણે તમે આ ટેબ્લેટ પેરાસિટામોલ ના ટેબ્લેટ કે હા પેરાસિટામોલ એટલે તમે એના કે આપણે જે ભાષામાં લઈ શકો
અથવા બીજી કોઈ મતલબ તાવની જે છે એ લઈ શકો છો. અત્યારે બીજી પણ એક આવે છે આયુર્વેદની, એ અત્યારે સરકાર માન્ય નથી અને ઘણી તકલીફ હોય છે, તમને ખબર હોય તો તમે લાવીને આપી શકો છો. એ માન્ય નથી એટલે હું નહીં કહી શકું. મેં મારી રીતે આપેલી છે, આ એ આપેલી છે. અને આ તમે પણ 5 ટેબ્લેટ આપી શકો છો તમારા પશુ વેટરનરી ડૉક્ટર સાથે આવે છે જે આપણે આપી શકાય પશુને, એ તમે આધારે જોઈ શકો છો. હું પછી એનું નામ અને સ્ક્રીન ઉપર આ જોડે ટેબ્લેટનું નામ તમને એડ કરી દઈશું. અને બીજી જે ટેબ્લેટ છે તે છે આપણે આવ્યા ઇકોસિપ્રિન. આ ટેબ્લેટનો ઉપયોગ આપણે શું કરીશું, આ ટેબ્લેટ આપણું જો તમને એવું લાગે કે આપણું પશુ જે એટેકની ટેબ્લેટ છે કે વધારે ગ્રાઉન્ડ છે, પશુ આપણું ભેંસ છે હલી નથી ગઈ, ગાય છે ઊંઘી નથી ગઈ, બેસવામાં ઉઠવામાં તકલીફ થઈ, એને જબરન વધારે થઈ હોય, એને જબરન વધારે થઈ હોય તો તમે આ છે ને આ લોહી પાતળું કરવાની ટેબ્લેટ છે. આ તમે 5 સવારે 5 સાંજે ટેબ્લેટ આપી શકો છો. જે અત્યારે આપણે કહીએ એટેક, ફલાણાને તો ભેંસ પડતો મરી ગઈ, ભાઈને પડતો મરી ગઈ, દૂતો પડતો મરી ગઈ, એટલે આપણે મરી ગઈ તો ના પણ વેડી ગઈ એવું શબ્દ વાપરી ગયા પછી શું છે. પણ આપણે જે અત્યારે પશુ આપણને વધારે લાગે કે આ બહુ ઝઘડાય છે તો 5 ટેબ્લેટ તમે આપશો સવારે, 5 સાંજે, એવું 2 દિવસ લગાતાર આપશો તો આનાથી અંદર જે જાડું જે જામ લોહી થયું છે, લોહી છૂટું પાડીને નસે નસે લોહી ફરવાનું ચાલુ થશે. તો આપણું પશુ ધીમે ધીમે હલનચલન ચાલુ રાખશે, પશુ રિકવર થઈ જશે. બરોબર. આ છે જે નોર્મલી વાત કરી આપણે ઘરે સારવાર કરી શકીએ. બાકી આપણે આથી તો ઓછો કરવાનો છે અને આપણે ડૉક્ટર લાગણી કરીએ તો ડૉક્ટર માટે સારવાર કરવાની. ડૉક્ટર તમારું જ આપણે ઘરે આવ્યો સવારમાં દવા કરીને ગયો હોય તો આપણે સાંજે ન આપીએ પણ સવારમાં વહેલી પાછી આપણે 5 ટેબ્લેટ પેરાસિટામોલ વધારે તકલીફ હોય પણ આપી શકો છો. આ બધું આપ્યા પછી આપણે અઠવાડિયાના ગોળીઓ 4-5 દાડા આપી દીધી. ધીમે ધીમે આપણું પશુ છે ચારું ખાવાનું ચાલુ થઈ ગયું. પણ એની અંદર એક હજુ મોટો પ્રોબ્લેમ રહે છે, જે આપણે પશુને આપણે ખાંડ કહીએ, ટૂંકલું નહીં ખાતું. એ નહીં ખાવાનું કારણ શું, કે તમારું પશુ 10 થી 12 દિવસ બીમાર રહ્યું, ખાવાનું બિલકુલ બંધ ન કર્યું એટલે એને સીધી વધારે અતિશય તાવના લીધે પાચન તંત્ર હોય એના ઉપર ઇફેક્ટ પડે છે. જે પાચન તંત્ર નબળું બની જાય છે, જે એટલું બધું પચાવી શકતું નથી અને જે થોડા ઘણું ખાય ને આખું આવી જાય ને એ પછી ઓગાળીને રહેવા દે. તો આપણે એને જો દૂધની ભેંસ હોય તો એને આપણે વિચારી કે જલ્દી દૂધ કરવા મળે, આપણને જલ્દી દૂધ આપે તો આપણે એવું શું કરીશું કે ખાંડ ખવડાવીએ. ખાંડ ખવડાવતી નહીં તો હું કરું, એના માટે ત્યાં લેવર ટોનિક ગમે તે કંપનીનું ગમે તે ડૉક્ટર વેટરનરી પાસે મળી જશે અથવા નજીકની જો કે આપણે નોર્મલી આપણા દવાખાના હોય છે તેની અંદર અત્યારે પશુપાલનમાં આપણે જોઈએ time કે લેવર ટોનિક આપવું જોઈએ તો એ લેવર ટોનિક આપશે તો તમારે 100 ગ્રામ સવારનો, 100 ગ્રામ સાંજે. હવે જો કોકલું નથી ખાતી તો આને આપણે કરવાનું પાણીની સાથે ભેળવી દેવાનું, એને તો પીવાનું તો ચાલુ રહેશે અથવા ન પીએ તો પછી નાળ કરીને આપવાનું 100 ગ્રામ. લગભગ પીવાનું તો ચાલુ જ જોઈએ, પછી જો ન પીતી હોય તો પછી ચાન્સ કમ રહેશે. પરંતુ પાણી છે ને અવારનવાર પીતી જ હોય છે. આપણે પાવાનું નહીં, પેલો ડોલની અંદર 100 ગ્રામ નાખી અને મિક્સ કરીને પાણી આપી દેવાનું. એવું 2-3 દિવસ આપશું એટલે જે પાચન કરવાની જે પ્રક્રિયા છે એની મજબૂત બનશે અને એની અંદર દૂધ પડશે, જેના લીધે આપણો જે ખોણ છે કોકલું છે ખાવાનું જલ્દી ચાલુ કરી દેશે અને ધીરે ધીરે દૂધે પણ વળી જશે. તો થેન્ક યુ. આથી આપણે જે દરેક ખેડૂતને આ શું છે, આ કઈ રીતનો રોગ છે થોડા ઘણું જાણવું જોઈએ અને એની સામે લડવું જોઈએ. ઘણા બધાને શું થતું હોય, એકદમ અચાનક આવું 1-2 ભેંસો મોડી થઈ એટલે બહુ નિરાશ નારાજગી અનુભવે છે. ત્યારે રામ શું થશે, હરે રામ શું થશે, પણ જે થવાનું એવું નહીં. બધાને દરેકને, મને પણ થયું હતું જ્યારે મારી ભેંસોને આ રોગ થયો ત્યારે મને બહુ પણ દુઃખ થયું. જમીન નીચેની પગની તળિયાની જમીન પણ ખસી જતી હતી. તો આવું દુઃખ તો કોઈ ભગવાન કોઈને મનુષ્ય કોઈને ના આપે. પશુઓમાં બહુ 10-15 દિવસે એને બહુ એટલો હાડ માત્રામાં તાવ આવતો હોય છે, 4-5 દાડા તાવ આવે પછી ઠંડો તાવ પડી જાય અને એની અંદર જો આપણે આવું ગોળીઓ અને આવી ટેબ્લેટોનો નહીં ઉપયોગ કરીએ તો પશુ નહીં ખાય તો 10-15 દિવસ રહેશે. પશુ આપણે દાડાનો છે એક રોટલો ખાઈએ છીએ અને 15 દિવસ ન ખાઈએ તો આપણે શું હતું, આપણે શું હાલત થાય એની ભેંસની પણ એ છે. રોગતું ન ખાય તો પછી 10-15 દિવસની અંદર એવું મતલબ રોગ તો ચાલુ જ છે, ખોરાક બંધ છે તો બધા રોગો છે અંદર રમણ ભમણ કરી પશુની અંદરથી પતાવ થશે. એટલે આપણે જે રોગ છે એના ડૉક્ટર લાવીને એને ઇન્જેક્શન દેવડાવવાના છે જેનાથી ટેમ્પરેચર નોર્મલ આવે અને આપણે એમ્સ્ટિમોલ આપણે આપીશું જેનાથી એની અંદર નસો રહે અને એના લીધે ખાય એટલે થોડુંક છે ને તાવ ધીરે ધીરે પાછો પડશે.
હાથેડા થઈ જાય, થોડું થોડું ખાવાનું ચાલુ કરે એટલે પાણીની હાથે તમારે આ લીવર ટોનિક આપવાનું છે. લીવર ટોનિક આપશો એટલે લીવરનું જે પાચન તંત્રનું જે પેટનું કામ છે એ ક્લિયર થશે, જેનાથી ભૂખ નીકળશે અને પછી ધીમે ધીમે ચાલુ થવા લાગશે અને આપણું જીવન જે હતું એ પછી ધીરે ધીરે રિકવર થઈ જશે. થેન્ક યુ સો મચ. બાય બાય. લવ યુ.